जय स्वामिनारायण विद्यार्थी मित्रों। श्री स्वामिनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGS ऑनलाइन गुरुकुल में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। हूँ किशोर फुलतरिया। आज आपणे धोरण 10 गणित में समांतर श्रेणी चेप्टर नंबर 5 एनो अभ्यास करीशुं। सौ प्रथम विद्यार्थी मित्रों આપણે समांतर श्रेणी कोने कहेवाय एनी वात समझीए। तो समांतर श्रेणी આપણે श्रेणी एटले शुं? तो श्रेणी एटले संख्याओनी हारमाळा, संख्याओनी यादी। घणी बधी श्रेणीओ छे આપણે જોઈ લીધેલી છે। દાખલા તરીકે આ એક શ્રેણી છે। પછી બીજી એક શ્રેણી લખું છું। વધુ એક શ્રેણી લખું છું। તો અહીંયા મેં શ્રેણીઓ લખી છે, પણ ત્રણેય શ્રેણીઓ છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ આપને હજી ખ્યાલ નથી। સૌપ્રથમ આપણે સમાંતર શ્રેણી કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ લઈએ, ત્યારબાદ આપમાંથી કઈ સમાંતર શ્રેણી છે એ આપણે કહી શકીશું। તો સૌપ્રથમ સમાંતર શ્રેણી કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ લઈએ। સમાંતર શ્રેણી એટલે જે શ્રેણીના બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત અચળ હોય, અચળ मतलब કે સમાન હોય, તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે। માત્ર અચળ, सामान्य भाषा में कहीए विद्यार्थी मित्रों तो बादबाकी बे क्रमिक पदों बादबाकी है ये अचल होय तो एवी श्रेणी ने आपणे समांतर श्रेणी कहीशुं। तो अहींया पहली श्रेणी में आपणे जोई लईए बे क्रमिक पद, आ बीजू पद है, आ पहलू पद है, आ बेनी बादबाकी करीए 2 - 1 एटले 1, आ त्रीजू पद है 3 - 2 एटले 1, आ चौथू पद माइनस त्रीजू पद 4 - 3 एटले 1। तो अहींया जग्याए बे क्रमिक पदनो तफावत छे ए 1 एटले अचल मळे छे, समान मळे छे, माटे आ समांतर श्रेणी छे। हवे विद्यार्थी मित्रों बीजी श्रेणी आपणे नजर करीए 2 4 6 8 10। बे क्रमिक पदनी बादबाकी करता जईए। 4 - 2 એટલે 2, 6 - 4 2, 8 - 6 2, 10 - 8 2। અહીં પણ તફાવત સરખો છે, બાદબાકી સમાન મળે છે, એટલે કે તફાવત અચળ છે, પણ સમાંતર શ્રેણી છે। ત્રીજી શ્રેણીની આપણે વાત કરીએ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ। આ સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચકાસીએ। तो अहींया बे क्रमिक पदनी बादबाकी लेता जईए 2 नो वर्ग ओछा 1 नो वर्ग बराबर 2 नो वर्ग 4 थाय छे माइनस 1 नो वर्ग 1 3। हवे जो त्रीजू पद माइनस बीजू पद बे क्रमिक पदनी बादबाकी 3 नो वर्ग 9 माइनस 2 नो वर्ग 4 बराबर 5। अहींया जो बे क्रमिक पदनी बादबाकी समान मळती नथी 3 5 माटे आ जे श्रेणी छे ए समांतर श्रेणी नथी। तो आम समांतर श्रेणी एटले बहु सामान्य बात छे विद्यार्थी मित्रों के मात्र ने मात्र आपणे बे क्रमिक पदनी बादबाकी चकासवानी छे। जो बादबाकी बधी जग्याए समान रहती होय तो एवी श्रेणी ने समांतर श्रेणी कहे छे। तो समांतर श्रेणी में अमुक संकेतोथी हवे पछी आपणे काम करवानुं छे, तो एवा संकेतो आपणे ओळखी लईए विद्यार्थी मित्रों। समांतर श्रेणी छे एना जे संकेतो छे समांतर श्रेणी में जे प्रथम पद है एने ए वडे दर्शावाय छे। जेम एबीसीडी में पहलो अक्षर ए एवी रीते समांतर श्रेणीनुं प्रथम पद ए स्मॉल ए। सामान्य तफावत
એને ડી વડે દર્શાવાય છે. કોમન ડિફરન્સ, ડી ફોર ડિફરન્સ, સામાન્ય તફાવત. આ સામાન્ય તફાવત એટલે અહીંયા જે રહેતો હતો એને આપણે ડી વડે દર્શાવીએ છીએ. સમાંતર શ્રેણીનું એનમું પદ એ એન વડે દર્શાવીએ છીએ. સમાંતર શ્રેણીનું એનમું પદ. ઘણી વખત એને છેલ્લું પદ એલ વડે પણ દર્શાવાય છે. લાસ્ટ ટર્મ ઘણી વખત આને એલ વડે પણ દર્શાવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે મારે કેવું હોય, સમાંતર શ્રેણીનું 5મું પદ, તો આપણે એને A5 વડે દર્શાવીશું. આ બધા સંકેતો છે. તો આ રીતે હવે આપણે સંકેતોથી કામ લઈશું. સૌપ્રથમ જે સામાન્ય તફાવત છે એની જો વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ તો સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદ વચ્ચેના તફાવતને સામાન્ય તફાવત કહે છે. આ સામાન્ય તફાવત છે મિત્રો, એ ધન પણ હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. એટલે સામાન્ય તફાવત ધન, ઋણ અથવા શૂન્ય, ત્રણમાંથી ગમે તે હોઈ શકે. થોડા આપણે ઉદાહરણ જોઈએ, જે સંકેતોથી આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. તો 2-3 ઉદાહરણો જોઈએ કે સમાંતર શ્રેણી છે કે નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક શ્રેણી મેં લખેલી છે. આપણે ચેક કરીએ કે આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો આમની માટે આપણે ફરીથી જે અહીંયા મેં બતાવેલું હતું કે સમાંતર શ્રેણીની વ્યાખ્યા ઉપરથી આપણે સમાંતર શ્રેણી છે કે નહીં કઈ રીતે કહી શકાય, એ જ વસ્તુ અહીંયા ચેક કરવાની છે. પણ હવે આપણે સંકેતોનો ઉપયોગ કરીશું. સંકેતોના ઉપયોગથી આને બતાવીએ. અહીંયા બે ક્રમિક પદની બાદબાકી જોવાની છે, એટલે અહીંયા જે બીજું પદ છે એને આપણે A2 વડે દર્શાવીએ, પ્રથમ પદ એને A1 વડે દર્શાવીએ. તો બીજું પદ જુઓ મિત્રો, -1. પ્રથમ પદ જુઓ -1, -1, -2. ત્રીજું પદ A3 -A2, -3, માઇનસ. આ માઇનસ છે નિયમના છે. A2 પોતે -1 છે, એટલે હું અહીંયા કાઉન્સ કરું છું, -1, -3, માઇનસ, કાઉન્સ ખોલીએ, માઇનસ માઇનસ પ્લસ, -2. ચોથું પદ માઇનસ ત્રીજું પદ. ચોથું પદ જુઓ મિત્રો, -5, -3. કાઉન્સ ખોલ નાખીએ, મોટા પદની નિશાની. તો અહીંયા બધી જગ્યાએ તફાવત છે એ સમાન મળે છે. તેથી આપણે કહી શકીએ કે ઉપરની શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાપક રીતે જો સમાંતર શ્રેણી લખવી હોય તો આપણે એને આ રીતે લખી શકીએ. માની લ્યો કે સમાંતર શ્રેણી એનું પ્રથમ પદ A છે અને સામાન્ય તફાવત D છે. તો જે શ્રેણી છે મિત્રો એ આ રીતે થશે. પહેલું પદ A, બીજું પદ A પ્લસ D, ત્રીજું પદ A પ્લસ 2D, ચોથું પદ A પ્લસ 3D. આ રીતે આપણે એક શ્રેણી મળે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ મેળવવાનો પ્રયત્ન કરીએ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D છે. હવે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું થશે? તો અહીંયા પ્રથમ પદ A છે, પછી બીજું પદ છે એ આપણે કઈ રીતે મળશે? તો પ્રથમ પદમાં તફાવત ઉમેરીએ તો આપણે બીજું. ત્રીજું પદ આપણે કઈ રીતે મળશે? તો બીજા પદમાં ફરી પાછો તફાવત D ઉમેરીએ એટલે આપણે ત્રીજું પદ મળશે, A પ્લસ D પ્લસ D, એટલે A પ્લસ 2D. એટલે દરેક પદમાં તફાવત ઉમેરવાથી
એના પછીનું આગળનું પદ આપને મળે છે. તો સમાંતર શ્રેણીની વ્યાખ્યા આ રીતે પણ કરી શકાય કે શ્રેણીના પ્રથમ પદ સિવાય ના કોઈ પણ પદમાં અચળ તફાવત ઉમેરતા એના પછીનું પદ પ્રાપ્ત થાય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. તો અહીંયા આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે એ પ્લસ ડી, એ પ્લસ 2d, એ પ્લસ 3d. હવે આપણે સમાંતર શ્રેણીના એનમા પદનું સૂત્ર મેળવવું છે. તો અહીંયા આપણે જોઈ લઈએ, પ્રથમ પદ છે મિત્રો, એને આપણે a1 વડે પણ દર્શાવી શકીએ. પ્રથમ પદ a1 બરાબર a. હું આ રીતે દર્શાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર a પ્લસ 1 માઇનસ 1d. 1 માઇનસ 1d એટલે 0d થયા, 0d મતલબ 0, a પ્લસ 0 એટલે a. બીજું પદ છે અહીંયા જો ઉપર, બીજું પદ છે a પ્લસ d. પ્રયત્ન કરું છું, a2 બરાબર a પ્લસ 2 માઇનસ 1d. a પ્લસ 2 માઇનસ 1 ધેટ ઇઝ 1 d, 1d, a પ્લસ d એટલે આ બીજું પદ મળી ગયું. આવી રીતે ત્રીજું પદ છે જો મિત્રો a પ્લસ 2d. તો કરું છું a પ્લસ અહીંયા 3 છે એટલે 3 માઇનસ 1d. આ રીતે આપણે ક્રમશઃ આગળ વધતા જઈએ તો આપણે સમાંતર શ્રેણીનું શકે an બરાબર a પ્લસ અહીંયા 3 હતા એટલે 3 માઇનસ 1 આવ્યા, 2 હતા 2 માઇનસ 1 આવ્યા, n છે તો n માઇનસ 1d. આ સમાંતર શ્રેણીનું એનમાં પદ છે. આ સમાંતર શ્રેણીના એનમાં પદ પરથી, આ સૂત્ર પરથી આપણે a અને d જો આપેલા હોય તો સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ આપણે શોધી શકીએ. અહીંયા થોડી આપણે પ્રેક્ટિસ કરી લઈએ. દર વખતે આપણે આ નહીં લખીએ. દાખલા તરીકે મારે સમાંતર શ્રેણીનું 12મું પદ જોઈએ છે તો અહીંયા a12 પ્લસ 12 માઇનસ 1d 11d એટલે 12મા પદનું સૂત્ર a પ્લસ 11d. હવે દાખલા તરીકે મારે 50મું પદ જોઈએ છે તો a50, તો હું ડાયરેક્ટ લખી શકીશ a પ્લસ 49d. તો આ રીતે આપણે કોઈ પણ પદ જોઈતું હોય સમાંતર શ્રેણીનું તો an ના સૂત્ર પરથી એ પદનું સૂત્ર લખી શકીએ. દાખલા તરીકે મારે 21મું પદ જોઈએ છે તો હવે તમે પણ ડાયરેક્ટ બોલી શકો a પ્લસ 20d. દાખલા તરીકે મારે 35મું પદ જોઈએ છે તો a પ્લસ 34d. તો આપણે હવે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી અને સ્વાધ્યાયના દાખલા ગણીશું. તો અહીંયા સ્વાધ્યાયમાં આપણે જોઈએ મિત્ર, પેલો જે દાખલો છે, સ્વાધ્યાય 5.1 એમાં પેલો દાખલો છે અત્યારે આપણે સ્કીપ કરીએ છીએ. એના પછીનો જે બીજો દાખલો છે એ જોઈ લઈએ. તો અહીંયા શું શોધવાનું છે? સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. આપણે અહીંયા a અને d આપેલું છે. a બરાબર 10 છે, d બરાબર પણ 10 છે. તો વિદ્યાર્થી મિત્રો a અને d પરથી સમાંતર શ્રેણીના 4 પદ છે આપને આરામથી મળી શકે. તો અહીંયા પ્રથમ 4 પદ, પહેલું પદ તો આપણે આપ્યું જ છે a1 બરાબર a, એ આપણે ખ્યાલ જ છે a1 બરાબર a થાય એ 10. બીજું પદ છે મિત્રો a2. a2 નું આપણી પાસે સૂત્ર છે a પ્લસ d. કિંમત મૂકીએ, a બરાબર 10 છે, d બરાબર પણ 10 છે. ત્રીજું પદ, હવે આ રીતે આપણે જે સમાંતર શ્રેણીના એનમાં પદથી સૂત્ર બનાવ્યા એ રીતે તમે સૂત્ર બનાવી શકો. તો આપણે ત્રીજા પદનું સૂત્ર લખીએ a પ્લસ 2d. કિંમત ભરીએ, a બરાબર 10, 2 અને d બરાબર પણ 10. 10 પ્લસ 10 ગુણ્યા 2 20, 10 વત્તા 20 30. a4 વિદ્યાર્થી મિત્રો તો a પ્લસ 3d. તો અહીંયા કિંમત ફરી પાછી મૂકીએ છીએ, d ની કિંમત 10. તો બહુ સરળ છે. અહીંયા આપને 4 પદ મળી ગયા. મૌખિક પણ દાખલો ગણી શકાય. તમે જોઈ લ્યો, આ a છે અને d છે. સમાંતર શ્રેણીની બીજી વ્યાખ્યા છે
કે પ્રથમ પદ સિવાય બાકીના તમામ પદમાં ડી ઉમેરવાથી એના પછીનું પદ આપને પ્રાપ્ત થાય છે. તો અહીંયા પ્રથમ પદ 10 છે, એમાં આપણે ડી ઉમેરીએ 10 એટલે બીજું પદ આપને મળશે. 20માં 10 ઉમેરીએ એટલે ત્રીજું પદ મળશે. 30માં 10 ઉમેરીએ એટલે ચોથું પદ મળશે. તો આ રીતે એ અને ડી ઉપરથી આખી સમાંતર શ્રેણી અથવા ગમે એટલાનું પદ શોધી શકાય. બીજો દાખલો છે એના પછી જોઈએ, જે સ્વાધ્યાય 5.1 આ બીજાનો છે એ ચોથો દાખલો. a બરાબર -1, d બરાબર 1/2. અહીંયા અપૂર્ણાંક છે એટલે જ આ દાખલો મિત્રો પસંદ કર્યો. તો અહીંયા આપણે પ્રથમ પદ તો આપણી પાસે રેડી છે. a1 બરાબર -1 પ્રથમ પદ એટલે a. હવે દ્વિતીય પદ a2. તો ફરી પાછું આપણે સૂત્ર પ્રમાણે આગળ વધીએ તો બીજા પદનું સૂત્ર છે a પ્લસ ડી. એની કિંમત મૂકીએ -1 પ્લસ 1/2. દાખલામાં કંઈ નવીન નથી, પણ અપૂર્ણાંક આવે છે તો આપણે લસા અથવા ચોકડી ગુણાકારથી એનું સાદરૂપ આપવું પડે. અહીંયા એક પૂર્ણાંક છે, 1/2 છે, અપૂર્ણાંક છે, માટે અહીંયા ચોકડી ગુણાકાર. તો અહીંયા 2 છે, -1 ને ગુણશે -2 પ્લસ 1/2 -1/2. ત્રીજું પદ મિત્રો a પ્લસ 2d. તો કિંમત ભરીએ. a બરાબર જોઈ લ્યો 2 ને d બરાબર 1/2. અહીંયા ગુણાકારની નિશાની ગણાય એટલે 2 તમે કટ કરી શકો. તો જો -1 પ્લસ 1 બરાબર 0. ચોથું પદ મિત્રો a4 બરાબર a પ્લસ 3d. -1 ફરી કિંમત ભરીએ છીએ. ફરી વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણાકાર 3 × 3 / 2. પણ પૂર્ણાંક અને અપૂર્ણાંક આવે એટલે એનો ચોકડી ગુણાકાર કરવો પડશે. તો અહીંયા 2 છે, -1 ને ગુણશે -2 પ્લસ 3/2. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1/2. તો અહીંયા a અને d પરથી આપને 4 પદ છે એ મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય 5.1 ત્રીજો દાખલો છે. આપણે જે શોધવાનું છે પ્રથમ પદ અને સામાન્ય તફાવત. એક શ્રેણી આપેલી છે, એ શ્રેણીમાં પ્રથમ પદ એટલે કે a અને સામાન્ય તફાવત એટલે d, આ બે વસ્તુ શોધવાની છે. બહુ સરળ દાખલો છે. અગાઉ પણ આપણે જોઈ લીધું છે કે a અને d કેવી રીતે મળે. તો a શું છે વિદ્યાર્થી મિત્રો? a એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. તો અહીંયા પ્રથમ પદ જેને આપણે a કહીએ, જુઓ a બરાબર 3. સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત છે એ સમાંતર શ્રેણીના બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત છે. તો અહીંયા સામાન્ય તફાવતનું સૂત્ર મારે આ રીતે લખવું તો લખી શકાય d બરાબર a2 માઇનસ a1. a2 જુઓ, a2 એટલે બીજું પદ 1 છે, માઇનસ પ્રથમ પદ છે 3. તો સામાન્ય તફાવત છે -2. તો a અને d એ શોધવા બહુ સરળ છે. એના પછી આપણે ત્રીજા દાખલામાં બીજું ઉદાહરણ લઈએ. બીજો દાખલો -5, -1, 3, 7. આમાં પણ આપણે a અને d શોધવાના છે. a એટલે આપણું પ્રથમ પદ. તો અહીંયા પ્રથમ પદ જુઓ a બરાબર -5 છે. હવે d એટલે સામાન્ય તફાવત છે. d બરાબર એનું સૂત્ર આ રીતે લખી શકીએ a2 માઇનસ a1. a2 જુઓ, a2 એટલે બીજું પદ છે, આ -1. આ નિયમના માઇનસ છે મિત્રો, જોઈ લેજો. અહીંયા વિદ્યાર્થી ભૂલ કરે છે, -1. અને a1 છે એ -5 છે એટલે મારે કાઉન્સ લખવો પડશે. હવે કાઉન્સ આપણે ખોલીએ છીએ, ઓછે ઓછે વત્તા પ્લસ 5. 5 ઓછા 1 એટલે 4. અહીંયા ડી આપને 4 મળે છે. તો અહીંયા બહુ સરળ દાખલો છે. પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો હતો. હવે મિત્રો દાખલા નંબર 4 છે. એમાં આપણે શું કરવાનું છે કે આપણે કહેવાનું છે સમાંતર શ્રેણી છે કે નહીં. તો શરૂઆતમાં જ જોઈ ગયા કે સમાંતર શ્રેણી કોને કહેવાય? તો બે ક્રમિક પદ વચ્ચે બાકી અચળ રહેતી હોય તો એવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. તો અહીંયા સંકેતથી આપણે તફાવત ચકાસીએ. બીજું પદ માઇનસ પહેલું પદ. તો બીજું પદ જુઓ 5/2 -2. અહીંયા અપૂર્ણાંક છે અને એક પૂર્ણાંક છે, માટે
ચોકડી ગુણાકાર કરીએ 5, અહીંયા છેદમાં કાંઈ નથી એટલે 1 ગણી શકાય. આ ચોકડી ગુણાકાર 5 એકુ 5, 2 દુ 4, છેદમાં છેદનો ગુણાકાર 2 એકુ 2, 1/2. હવે ત્રીજું પદ માઇનસ બીજું પદ, તો ત્રીજું પદ જુઓ 3 માઇનસ 5/3. ફરી પાછો ચોકડી ગુણાકાર 3 દુ 6 માઇનસ 5 છેદમાં 2, 1/2. ફરી પાછું જોઈએ A4 માઇનસ A3. બે ક્રમિક પદની બાદબાકી લેતા જઈએ છીએ. આમ તો સમાંતર શ્રેણી છે કે બાદબાકી, અહીંયા જ્યારે પૂર્ણાંક અપૂર્ણાંક આવે ત્યારે તમારે ચોકડી ગુણાકાર કરવાનો હોય છે. 7/3 વિદ્યાર્થી મિત્રો માઇનસ 3, 7 માઇનસ 3 દુ 6 છેદમાં 2 બરાબર 1/3. તો અહીંયા આપણે કહી શકીએ કે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત બધી જગ્યાએ 1/3, 1/3, 1/3 એટલે સરખો મળે છે, અચળ મળે છે, માટે સમાંતર શ્રેણી છે. હવે એના પછી ચોથામાં ત્રીજો દાખલો છે મિત્રો, -1.2, -3.2, -5.2. અહીંયા પણ એ જ કરવાનું છે. તો થોડું આપણે ઝડપથી જઈએ. A2 માઇનસ A1. A2 છે -3.2 અને આ માઇનસ અને આ માઇનસ ડાયરેક્ટ હવે આપણે લખી શકીએ 1.2. તો અહીંયા બાદબાકી કરીએ 3.2 માંથી 1.2 બાદ કરીએ એટલે 2.0 અને મોટા પદની નિશાની A3 માઇનસ A2. A3 જુઓ મિત્ર -5.2, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, જે આપણે હવે ડાયરેક્ટ લખીએ છીએ 3.2. બાદબાકી કરીએ 5.2 માંથી 3.2 બાદ કરીએ એટલે 2 અને મોટા પદની નિશાની. તો અહીંયા પણ મને લાગે છે કે સમાંતર શ્રેણી છે. હજી એક બાદબાકી કરી નાખીએ -7.2 માઇનસ 5.2 એટલે +5.2 -2.0. તો અહીંયા પણ તમે કહી શકો કે બધી જગ્યાએ જો તફાવત કેવો છે, સમાન, તો સમાંતર શ્રેણી છે. મિત્રો અહીંયા આપણે આના પછીના પદ લખવા હોય તો પણ આપણે લખી શકીએ કે સમાંતર શ્રેણી. તો આ 3 લખવાના છે, 1 2 3 4, 4 પદ આપ્યા છે એટલે 5મું 6ઠું ને 7મું પદ હવે લખવા હોય તો લખી શકાય. સમાંતર શ્રેણી છે એટલે આપણે 5 પદ જો લખવું હોય, ટેક્સ્ટબુકમાં આપણે એ જ રીતે પૂછ્યું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં, જો હોય તો પછીના 3 પદ લખવાના. એટલે અહીંયા છે 5મું પદ લખું છું પણ એનું સૂત્ર આપને ખ્યાલ છે. 5મું પદ A5 બરાબર A પ્લસ 4D ભર દઈએ. A બરાબર પદ છે -1.2 પ્લસ 4 અને D એટલે સામાન્ય તફાવત. અહીંયા જે અચળ તફાવત મળે છે એ જ સામાન્ય તફાવત છે. -1.2 4 દુ -9.2 સરવાળો બેની સરખી નિશાની છે, મોટા પદની નિશાની. 6ઠું પદ A6. A6 બરાબર A પ્લસ 5 ઇન્ટુ D. તો આ રીતે આપણે પછીના જેટલા પદ જોઈતા હોય એ બધા પદ લખી શકીએ. -1.2 5 દુ -10. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બેનો સરવાળો -11.2. આ રીતે 7મું પદ પણ તમારે કરવાનું છે. હવે અહીંયા જો સમાંતર શ્રેણી છે કે નહીં, તો હવે થોડું આપણે ઝડપથી મિત્રો જોઈએ કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો અહીંયા બાદબાકી કરીએ 3 પ્લસ √2 -3 એટલે બાદબાકી મળશે √2. અહીંયા આ બેની બાદબાકી કરીએ મિત્રો 3 પ્લસ 2√2 -3 પ્લસ √2. હવે આપણે આ રીતે નથી લખતા A2 A3 A2 A4 A3. ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય એવું છે. અહીંયા કાઉન્સ ખોલીએ તો જો 2√2 -√2
એટલે √2. તો અહીંયા પણ બાદબાકી મળે છે આપને √2. આ બેની બાદબાકી કરીએ, સીધી કરીએ. જો 3 + 3 √2 -3 + 2 √2 એટલે આ 3 કેન્સલ થઈ જશે. 3 √2 માંથી 2 √2 એટલે અહીંયા બધે તફાવત ક્રમિક પદનો √2 જેટલો મળે છે. માટે આપણે વિદ્યાર્થી મિત્રો કહીએ કે આ પણ સમાંતર શ્રેણી છે. ને બાકીના જે પદ છે એ આના પછીના 3 પદ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, એટલે 5મું, 6ઠું અને 7મું પદ તમારે શોધવાના છે. અહીંયા જો મિત્રો જે શ્રેણી છે -1/2, -1/2, -1/2, તો અહીંયા સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે આપણે જોઈ લઈએ. A2 - A1 -1/2 માઇનસ માઇનસ પ્લસ. ફરી એકવાર હું લખું છું કે માઇનસ માઇનસ પ્લસ કેવી રીતે થાય છે એટલે તમને પણ ખ્યાલ આવશે. અહીંયા -1/2 + 1/2 એટલે 0. હવે A3 - A2. A3 જુઓ મિત્ર, એ પણ -1/2 છે. ડાયરેક્ટ લખું છું. હવે બીજું પદ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 0. તો શું લાગે છે, સમાંતર શ્રેણી છે કે નહીં? તફાવત છે એ સમાન મળે છે. તફાવત સમાન છે માટે આપણે કહી શકીએ સમાંતર શ્રેણી છે. આનું પણ પછીના 3 પદ શોધવાના છે એટલે ચોથું, 5મું, 6ઠું કે 7મું એ 3 પદ આરામથી આપણે શોધી શકીએ. અને એ તમને એમના પણ ખ્યાલ આવી જાય કે બધા પદ છે -1/2 છે એટલે 5મું, 6ઠું ને 7મું એ પદ પણ -1/2 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો એના પછી એક સરસ મજાની શ્રેણી છે. હવે આ છે સમાંતર શ્રેણી છે કે નહીં આપણે કહેવાનું છે. તો અહીંયા ફરીથી એકવાર આપણે ચેક કરીએ, જોઈ લઈએ. A2 - A1. A2 બરાબર છે √8 - √2. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ શું કરે છે, 8 માંથી 2 બાદ કરી નાખે એટલે √6 લખી નાખે. પણ એવું નથી કરવાનું, એમ બાદબાકી ન થાય. અહીંયા √8, 8નું વર્ગમૂળ કાઢવાનું છે. જો ન નીકળતું હોય તો ભાગ પાડીને કાઢીએ. 8નું વર્ગમૂળ નીકળતું નથી. 8નું વર્ગમૂળ આપણે કાઢવું હોય તો આવી રીતે ભાગ પાડી શકાય. 4 × 2. 4નું વર્ગમૂળ 2 અને 2નું ન નીકળે 2√2. તો 8નું વર્ગમૂળ મિત્ર મળશે 2√2 માઇનસ √2. આ 2√2 - √2 એટલે √2 આપને મળશે. A3 - A2. હવે જોઈ લઈએ. A3 એટલે ત્રીજું પદ √18 માઇનસ √8. 18નું વર્ગમૂળ ન નીકળે એટલે ફરી પાછા એના ભાગ પાડવા પડશે. 18નું વર્ગમૂળ 9 × 2 = 18, 9નું 3, 2નું નથી નીકળતું એટલે √2 માઇનસ √8નું એ આપણે અહીંયા મેળવેલું છે. તો 3√2 - 2√2 = √2. ફરી પાછું આપણે જોઈ લઈએ. A4 - A3. જો A4 √18, 32નું વર્ગમૂળ ન નીકળે પણ ફરી પાછા આપણે ભાગ પાડીએ. 16 × 2, 16 × 2 = 32, 16નું વર્ગમૂળ 4√2 માઇનસ 18નું વર્ગમૂળ 3√2 એટલે √2. તમે જોઈ લો અહીંયા તફાવત બધી જગ્યાએ સરખો મળે છે. તો ફરી આપણે કહી શકીએ કે ભાઈ આ સમાંતર શ્રેણી છે. અને આગળના પદ ચોથું, 5મું, 6ઠું કે 7મું જે પછીના 3 પદ તમારે આરામથી તમે શોધી શકો સૂત્ર દ્વારા. તો અહીંયા આપણે સમાંતર શ્રેણીમાં આજે સમાંતર શ્રેણીની વ્યાખ્યા, સમાંતર શ્રેણી માટે જુદા જુદા સંકેતો, સમાંતર શ્રેણી છે કે નહીં એ ચકાસવાની વાત, અને સમાંતર શ્રેણી માટે A અને D કઈ રીતે શોધી શકાય એની આપણે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, તમે આ ઓનલાઈન ગુરુકુલમાં જોડાવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને ફરી પાછું આપણે બીજા લેક્ચરમાં મળીશું. જય સ્વામિનારાયણ.